આજમના હા એમ પગલા ભરી ચૂક્યા છે અને આવું વિચારે છે કે અમર આમાં અમર કોણ છે, અમર કોણ છે, અમર કોણ છે. આભૂષણો ઉતરવા માંડ્યા. આહા, આભૂષણો ઉતરવા માંડ્યા. કાનના, કંઠના, હાથના, બાજુબંધના, પોટલી વળી, આંખમાં જૂના જોગના કોઈ જન્માંતરની વ્યાધિની પીડાના આજ આંસુ ઉભરાણા કે સંસારના ઘાટની ચુંદડી ઉતારીને વૈરાગના ઘાટની ચુંદડી કેવી રીતે ઓઢાશે. અમર 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 કોણ છે? અમર થીર ઉભેલા દેવીદાસ બાપુ દુખિયા બધા એની વચ્ચે આ દર્શન કરે છે. દીકરી કેમ વલોપાત કરે છે? દીકરી કેમ વલોપાત કરે છે? એવામાં અમરબાઈના સાસુ પાછળથી બૂમ પાડી આવ્યા કે અમર હાલ બાપ હાલ, તને ના પાડી હતી ને અહીંયા નહીં આવીશ. તને ના પાડી હતી ને અહીંયા નહીં આવીશ. અહીંયા કોઈ કામણગારું રહે છે. અમર હાલ બાપ. પોટલી આગળ કરીને 2 ડગલા ભરીને ફૂઈને આપી કે ફૂઈ મેં મારું ઘર તો ગોતી લીધું છે, હવે તમારા દીકરાને એના જોગ સંજોગમાં સાચવી લેજો. એવામાં અમરભાઈના પતિ પણ ઘોડો લઈને આવ્યા હતા. એણે બૂમ પાડી કે માં હજી કેટલી વાર છે? કે દીકરા તો આવવાની ના પાડે છે. એટલે એને રોપથી કહ્યું કે એમ તો હવે હું જોઉં કે આ જોગી અને અમર અહીંયા કેવી રીતે રહે છે. હાલમાં હાલ હવે મને ન ખપે. પછી તો એને જે કઈ એની ભાષામાં આવતું તું બકવાસ શરૂ કર્યો અને પંથે પડ્યા. દેવીદાસ બાપુ આખો ઇતિહાસ માનસમાં લઈને માનસ સમજાવે છે. અમર બેના કાટાળો માર્ગ છે. તારી અવસ્થા તો તારી ઉંમર તો જો બેન, અહીંયા કેવી રીતે રહેવાશે? આ સંસાર કેવો છે? જગત તને સાફ નજરે નહીં જોઈ શકે. દીકરા અમર તારું તેજસ્વી સ્વરૂપ છે, જગત તને નહીં ઓળખી શકે. અમર અમરમાં તો ચારે બાજુ નજર કરીને ગોતવા માંડ્યા. આજે એક ડાળિયામાં દાંતરડું જોઈ ગયા છે. એ બાજુ નમ્યા, ધીમેથી દાંતરડું કાઢી અને તેલના સિંચેલા અણુ વળીને સાસરે જનારા આ સૌભાગ્યવંતા એને એ ઘાસનો પૂળો વાટે એમ. અરે વાળ ઉતારી નાખ્યા. ધૂણામાં ધગધગ તો ચીપીઓ જોઈ એની ઘડીએ ચીપીઓ ઉઠાવી શમ 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 શમ. થોડી જ વારમાં જે ઘટના ઘટી આવીને ઉભા રહ્યા. બાપુ હવે તો તમારું જગત મને બીજી નજરે નહીં જોવાય ને બાપુ. નહીં અમર, હવે જગત તને બીજી નજરે નહીં જોવે. નહીં અમર, જા દીકરી, હવે 3 કાળમાં તારી સામું કોઈ નહીં જોવે. તારી દૃષ્ટિ જેની ઉપર પડશે એને અમી દ્રષ્ટિ મળશે. તારી સામું કોઈ નહીં. મલિન દ્રષ્ટિ કોઈ તારી સામે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને 3 કાળમાં ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળમાં તારી સામું કોઈ નહીં જોવે.
મેંદરડાની પાસે માનપુર ગામમાં નજાવાડા સાહેબના એ ક્ષેત્રમાં પૂજ્ય મોટા બાપુજી બિરાજતા હતા અને એ વખતે આ વાત કરી તો એણે કીધું કે મેસવાણિયા ક્યાંથી લાવ્યા છો, ક્યાંથી લાવ્યા? ક્યાંથી લાવ્યા? એવી જ એક રૂડી વાત બધા ચાડી કરતા હતા કે ગીગો કઈ કામ કરતો નથી, છોકરા ફેરો રમે રાખે, ગાયોને ધ્યાન નથી દેતો, માવજત નથી કરતો. નજીક નજીક ના હોય ને એ આવું કરી શકે. અજાણ્યાને તો શું લાગે વળગે કશું નહીં, પણ જાણીતા હોય ને એ આપણી દાદ ફરિયાદ બે ક્રિયા કરે. એટલે એક દિવસ મોડી રાતે દાન બાપુ મહારાજ ફરજામાંથી ગૌશાળા તરફ નજર કરે છે કે ગીગો શું કરે છે. અને એવે ટાણે ગીગા બાપુ રાતના 2:30 ચોઘડીએ પોરે એ ગરડી ગાયના પગ દબાવે છે અને એની હારે વાતું કરે છે. એ ગરડા ગાય માતાજી સાથે વાતું કરે છે. ગોકળ બાપા એ વાતું કરી છે કે માં કાલથી તમે જંગલમાં ન આવતા, તમારા મોંમાં દાંત નથી માં, આ પગ તો જુઓ કેવા સોચી ગયા છે. દાન બાપુની આંખો ભીની થઈ કે કહો ગીગા ચેતી ગયો બાપ, ચેતી ગયો? સવાર પડતાની રાહ જોવે છે. પાડિયાથી વિસામણ બાપુ પધાર્યા છે. ગીગાને બોલાવીને ગુરુ કહે છે કે બાપ હવે એક મ્યાનમાં 2 તલવાર નહીં રહે. ચેતી ગયો ગીગા? જા બાપ જા, જા તારું સ્થાન તને પોકારે છે, જા. અને ગીગા બાપુ રડે છે. બાળક મા વિનાનું રોવે એમ રડે છે કે બાપા મને સજા કરો ને, મને માર પીટ કરો, પણ મને અહીંથી જાકારો ન દો ને બાપા. હું ક્યાં જાય છે? મને કશે જ નથી જાવું. તો એ વિસામણ બાપુએ સમજાવીને કીધું હશે કે ગીગા તને ક્યાંય મોકલી નથી દેતા, પણ જો આ બાપાના હાથમાં ધજા છે ને, તને તારી વાલી ગાવડીઓ છે એ ભેગી લઈ જા અને ધરતીમાંથી ધૂપ નીકળે ને ઈ ઠેકાણે આ ધજા ખોડવાની છે. એટલે બાપા ત્યાં આવશે. એવી હાલક ડોલક સ્થિતિમાં ગીગા બાપુ હાથમાં ધજા લીધી અને એના હૃદયની વાતો જાણતી હતી. બધી ગાવડીઓને પોતાની ભાષાના ભાવમાં એને વાંભ કરી. બધી ગાયો આગળ છે અને ગીગા બાપુ પાછળ. કે માવડીઓ હવે તમે જ્યાં લઈ જાઓ ત્યાં જવાનું થાય છે. મારી પાસે કોઈ દિશા નથી, હવે તમે જ્યાં લઈ જાઓ ત્યાં. ગાયું હાલતા 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 વિસામો લેતા 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 માંડાવડ વિસામો કર્યો. ખેડૂત બિચારા કહે છે કે હે ભગત, આ અખરકી જગ્યા છે, ઓલે જાપે વિસામો કરવો તો. ગીગા બાપુ કે મારે ક્યાંય જન્મ કાઢવો છે, મારે તો એક રાત રહેવી. મોડી રાતે વડ બોલ્યો કે કોણ છો ભાઈ? ગીગા બાપુ કે વાટ માર્ગું છું. કે પણ તું અહીંયા રોકા ને, તું જ્યારનો આવ્યો ત્યારની મને ખૂબ શાંતિ છે. ગીગા બાપુ કે અહીં રોકાવાનો ઓર્ડર નથી, અહીં નહીં રોકાઉં, અહીં તો અસુર થયો ને રાત રોકાણું. મને તો ધરતીમાંથી જ્યાં સુગંધ, જ્યાં ધૂપ પ્રગટ થાય ત્યાં રહેવાનો ઓર્ડર છે.
માંડાવડ બોલ્યો કે તું નહીં લેતો ચાલે. તો એણે કીધું મારી ગાય માતાજી ભેરો તું અહીં હાલ્યો આવ. જેમ હોય તેમ પણ ઘટના ગીગા બાપુને અંબાસરના કાંઠે લાવી છે. ધરતીમાંથી ધૂપ પ્રગટી થયો અને આંખમાંથી હૃદયનો ભાવ પ્રગટ થયો. હે ગુરુદેવ, હે બાપા, એ મારા આપા, હાલ જો અહીં ધૂપ પધાર્યો છે એ પધારો ગુરુદેવ, પધારો ગુરુદેવ. આ વચનના બેસણા એ બેવને એકી સાથે દર્શન કરતા મારું સાધુ હૃદય આપના સમર્પણને વંદે છે. મેં બાપુની રજા લીધી, મેં કોઈ નીચે ઉતરી આવું. મને કે નહીં, એટલે એની આંખોને હું ઓળખું છું. એ કૃષ્ણદાસ બાપુ છે. કૃષ્ણદાસ તો આપણે કહીએ છીએ. એના ભાગમાં કૃષ્ણનો પ્રેમ આવ્યો છે અને એને એ જીતી ગયા છે. એટલે વધારે તો કંઈ નહીં, પણ એક અમારું ચિત્રનું તમે ધારણ કરશો 1 મિનિટ માટે તો એક સાધુ રાજી થશે. બાબા આના બા પરબના એટલું લાડ કરવા દો. બોલે આપા ગીગાની પરબના પીર અન્નપૂર્ણા અમર માત. રામદેવજી મહારાજના દિવ્ય ચરિત્રમાં સુગંધને સોનું જેમ પારખી શકાય નહીં કે સુગંધ કેની છે અને સોનું કોણ છે, એવી રીતે ભગવાન ઐશ્વર્ય લઈને પધાર્યા છે. અવતારની એક લીલા કરવા પધાર્યા છે. તો ભગવાનને વિચાર આવ્યો કે મારા પિતાજી તો મને ઓળખી ગયા છે, કારણ કે એને છલાંગ મારી દ્વારિકાને દરિયેથી મારા નામની લો લગાડી અને કૂદી પડ્યા છે. એ તો મને હૃદય લગાડીને મળ્યા છે ને ભેટ્યા. મળ્યા તો ઘણાને, પણ ભેટા એ કોકને ભેટા. જેને ભેટ્યા સોનર હો ગયા ન્યાલ. જેને ભેટ્યા સોનર હો ગયા ન્યાલ. પણ મારી માને મારી ઓળખાણ નથી, એટલે માને ઓળખાણ આપવા માટે બાળ સ્વરૂપ રામદેવ નિત ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજે માને કઈ રીતે ઓળખાણ આપું. એટલે ભગવાને માને કીધું કે માં, આગલી ભૂમિકામાં તું જશોદા હતી ત્યારે હું કૃષ્ણ તારી ગોદમાં તારા ખોડામાં સૂતો હતો. એમાં ચૂલા ઉપર દૂધ ઉભરાતું હતું, એટલે માં તે મને મૂકી દીધો અને ઉભરાતા દૂધને ઉતારવા દોડી હતી. પણ આ વખતે મને મૂકતી નહીં, તારા દૂધને હું જ ઉતારી દઉં છું. મૂકતી નહીં માં. ખોડામાં સૂતા સૂતા પાલનેથી કર વધાર્યા છેક ચૂલા સુધી, અને હળવેકથી દેગને ઉતારીને નીચે મૂકી. અને એની જ ઘડીએ મીંડદે માતાએ પણ ભગવાનને નીચે મૂકીને માથું નમાવ્યું કે ભગવાન, કે હા માં ઓળખી ગઈ માં. તો કે ઓળખી તો ગઈ, પણ છેતરાઈ ન જાઉં, આવું કરતા જાજો. હવે પાછું છેતરાવું નથી. હવે જો તમે ઓળખાણ આપી જ છે, ઐશ્વર્ય પ્રગટ થયું છે,
તો મારી ઉપર એક દયા હાજી કરો, મારા આત્માના દરવાજા ખોલો કે ઈ ઘેરેથી હું તમને કાયમ ને કાયમ આ જ ભાવથી મળતી રહું. મારો સ્વભાવ નહીં, મારો સદભાવ જગાડો. ભગવાન અતિ પ્રસન્ન થયા છે, ખૂબ જ રાજી થયા છે. રાજી થયેલા રામદેવજી મહારાજે માના હૃદયમાં જે તે વખતે કૃષ્ણ વિરહમાં ઝૂરતા હતા. જશોદાજી યાદવના કુલગુરુએ કીધું કે એ नंद ये कृष्ण तुम्हारा नहीं है, ये वसुदेव और देवकी का है. तुम तो इसके पालक माता पिता बने हुए हो, वास्तव में वो तुम्हारा नहीं है, वसुदेव देवकी का है. આટલી ખબર જશોદ અરે નંદ બાવાને થઈ તો એનું માનસ છે એટલું બધું ચક્રાવે ચડ્યું. આહા, કાના અમારો નહીં, કૃષ્ણ તું અમારું નથી, અમારું નથી, નહીં નહીં તુમ અમારા હી હો, અમારા હી હો. એટલા જોશથી પડ્યા છે કે નંદ મહારાજ બેભાન થયા. એનો પ્રાણ નીકળવાની ઘડી ઉપર આવ્યો, પરંતુ ભગવાને એના રંધ્રમાં પ્રાણને પોતાના નામ સાથે પકડી રાખ્યો. भगवान दौड़ता आया, हृदय हाथ लगाड़ो. अरे पिताजी मैं तो आपका ही हूं, आपका ही हूं, आपका ही हूं. देखो 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 पिता, बाबा आंख तो खोलो, मैं आपका ही हूं, मैं आपका ही कृष्ण हूं અને आपका ही रहूंगा. नंद बाबा ये आंख उगाड़ी. काना तुम हमारा ही हो ने? हाँ पिताजी हूं आपनो छू, आपनो छू. तो चलो काना अभी गोकुल चले. भगवान के पिता, अरे बाबा आप गोकुल पधारे, मैं अभी आता हूं, હું હમણાં આવું તમે ગોકુળ પધારો. એટલે કૃષ્ણનું બોલવું બાપુ કોઈ ટાળી શકતું નહોતું. કૃષ્ણનું આપનું બોલવું જેમ એમ એ બોલવું કોઈ ટાળી શકતું નહોતું. એટલે નંદ બાબા ગોકુળ તરફ પ્રસ્થાન કરે છે. વ્રજવાસીઓ બધા ભેળા થઈ ગયા ચારે બાજુથી. કાના આ રહા હૈ, કૃષ્ણ આ રહા હૈ, हमारा सखा आ रहा है. બધા ભેળા થઈ ગયા. મારું તમારું આપણું બોલવું કોઈ ટાળી ન શકે એવી ભૂમિકા છે, એ ભૂમિકા છે. પણ એ સત ગુરુના ઘરમાં રહે છે, સત એના ઘરમાં રહે છે. ત્યાં સુધીનો પ્રવાસ છે. આપણો પ્રવાસ રોંગ લાઈનમાં છે ને, શરીર સંસારનો છે, ઓલો શ્વાસે વિશ્વાસનો પ્રવાસ છે. નંદ બાબા ગોકુળ આવ્યા, બધા જુએ છે. કાના આયા, લાલા આયા, કૃષ્ણ આયા, હમારા સખા આયા. પણ નંદ બાબા એકલા ઉતર્યા એટલે બધા નિશાસા નાખે છે. ઓ वो तो नहीं आया, वो तो नहीं आया. પછી એકબીજા સામું જોતા નથી, બધા ધરતી સામું જોઈ અને નિશાસા નાખી. કાના, કૃષ્ણ, અરે લાલા, સખા. ચીસો પાડે છે બધા વતી. તો જશોદામાં કેવડી ફરિયાદ કરતા હશે. એને નંદ બાબાને કીધું કે ત્યાંથી તમે અહીંયા સુધી કેવી રીતે કૃષ્ણ વિના જીવ્યા, કેવી રીતે અહીં ગોકુળ આવ્યા, મથુરાથી તમે કઈ રીતે જીવી શક્યા કૃષ્ણ વિના. એટલે ધ્રુજતા સ્વરમાં નંદ બાબા કહે છે कि देवी वो हमारा नहीं था. क्या बकवास कर रहे हो कि वो तो वसुदेव और देवकी का हो गया. नहीं नहीं नहीं. અને જશોદામાં આક્રંદ કરે છે, આક્રંદ કરે છે. એ છાતીને બાયું છાતી માથે હાથ મારે છે. એ શું કામે કે તું નીકળી જા, બહાર નીકળી જા. પ્રાણ મારા દીકરા વિના સંસાર મારે જોવો નથી, નીકળી જા. હાય હાય, નીકળી જા બહાર. મારા પતિ વિના સંસાર મારે જોવો નથી.
મારા દીકરા વિના આ સંસાર જોવો નથી, એમ હાય હાય કરે, એમ આક્રંદ કરે જશોદામાં. અને વળી પાછા બાપુ ચિત્રભૂત સ્વરૂપે ભગવાન વળી પાછા પ્રકાશ લઈને આવ્યા. माँ मैं आपका ही हूं. अरे ओ ब्रजवासियों, अरे आंखों खोलो, मैं वो ही हूं. तुम्हारी साમે रमतो तो ये ज छूं, वही तो हूं मैं. बधाई आंख उगाड़े ज्યાં જોવે ત્યાં ચિત્રભૂષ શંખ ચક્ર ગદા પદ્મધારી સ્વરૂપ જોયું. નહીં નહીં નહીં, અમે તો અમારા કાના ચાહીએ. એટલે ભગવાન લાચાર થઈ ગયા. ઐશ્વર્ય જગતમાં ઉતર્યું પણ મૃત્યુ લોકમાં લાચાર થઈ ગયું કે નહીં નહીં, અમે અમારા કાના છીએ. ભગવાન કે એક કામ કરું, તમે બધા આંખો બંધ કરો, તમારા હૃદયમાં આવું છું. એટલે બધા વ્રજવાસીઓ આંખો બંધ કરે છે અને એની જ ઘડીએ બધાના હૃદયમાં બાલ મુકુંદ સ્વરૂપે ભગવાન પ્રકાશ કરીને પધાર્યા. તો બધાય પોતાની છાતીને દબાવે, કાના હમારો હે, એ લાલા હમારો હે, સખા હમારો હે, હમારો હે, હમારો હે. બે વ્યક્તિ આંખો બંધ નથી કરતી કે જશોદાજી ને નંદ બાબા, કે અમારા હૃદયમાં નથી જોવો, અમારે તો મેદાનમાં જોવો છે. રમતો રમાડતો અમને આનંદ કિલોલ કરાવતો, ઓ હમે દેખણો હૈ, હૃદયમાં નહીં. વળી પાછા ભગવાન પ્રગટ થયા. માં પિતા, મારા અવતારની આ ભૂમિકા છે, શું કરું? માં મને સમજવા તો પ્રયત્ન કર. માં કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી. જ્યારે જુરવું થાય છે ને જુરે છે. નંદ જશોદાજી જુરે છે, અજમલ મેણાદે એવી જ રીતે જુર્યા છે, દશરથ રાજા કૌશલ્યમાં આવી રીતે જ જુર્યા છે. બિરહા નામની ભક્તિ એ જુરતા જુરતા ભગવાન વચન આપે છે, માં પિતા, હું તમારો જ છું, તમારો જ રહીશ, પણ હજી એક લીલા કરવા આવીશ. મરુધરામાં, જે ધરતીમાં ઘાસને ઉગવાની મનાય છે, મરુધરામાં, તુર્વંશમાં. પિતાજી, તમે અજમલ થઈને પધારજો, માં તમે મેણાદે થઈને પધારજો. વળી પાછો મને યાદીમાં લેજો. અને એ વખતે કોઈને ઘેરે જન્મ લઈને ક્યાંય પાલન પોષણ કરવા વાળો નહીં બનું, તમારો જ બનીશ. અને તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. આવું એક વચન આપ્યું છે ભગવાને. અને વિશેષમાં બાપુ મને યાદ કરાવવા જેવી વાત તો આ બેઉ પ્રગટ ચેતન સમાધિઓની સુગંધ અહીંયા આપણને અત્યારે વર્તમાન દર્શન બનીને આપ પધાર્યા છો. તો મને કહેવાનું તો એ થાય છે કે સમાધિ અને સમાધિનો લક્ષ્ય પકડીએ ત્યારે સમાધિ સુધી પહોંચી શકાય. એના બધા એક એક સ્ટેપ ને ચડતા અને છેલ્લે સમાધિનું દર્શન સમાધિની સ્થિતિઓમાં થાય. પણ આ બધા તો સોડું તાણીને સૂતા છે. જ્યારે હાકલ મારો ત્યારે હોકારા દે, સોડું તાણીને સૂતા છે. ફરક માત્ર એટલો છે, સૂતા છે સોડ તાણી, હાકલ મારો અને હોકારા દે. રામદેવજી મહારાજે એક વચન આપ્યું છે, પિતાજી હું પડદે થાઉં છું, મારું આ રાજાનું રૂપ પડદે કરું છું. કારણ કે બધા સંસારિકતાને જ માગ્યા કરે છે, કોઈ ઐશ્વર્યની ભાવના વાળા નથી. અને છે તે દૂર દૂર રહે છે, સંતાઈને રહે છે, તેને ઐશ્વર્ય જોઈએ છે, ઐશ્વર્યનો અનુભવ કરવો છે, દૂર દૂર રહે છે.
આ બધા તો સંસારિક, અમને હાથ નથી, અમને પગ નથી, અમને જીભ નથી, અમને આંખ નથી, અમને પૌરુષ નથી, અમને જીવ નથી, બુદ્ધિ નથી. આવું 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 ભગવાન બધાને દીએ જ રાખ્યા. કેવી રીતે બધા જાય તો અજમલજી મહારાજ પાસે જાય, તમારા દીકરાને કયો ને અમારા દીકરાને, તમારા દીકરાને તમારું કેવું માને છે. અને ભગવાન એનાથી બંધાયેલા હતા કે તમે જેમ કહેશો એમ કરીશ, જેમ કહેશો એમ કરીશ, જેમ કહેશો એમ કરીશ. અજમલજી મહારાજ વળી પાછા હૃદયના કોમળ હતા, વત્સલતા વાળું એનું હૃદય પ્રજા પ્રેમી હતું કે ભાઈ આને બિચારાને એક જ દીકરો છે ને ભાઈ, આને 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 કે પિતાજી એને જીભ આપ્યા પછી આખો આપણો રાજમહેલનો આ ચોક આખો મૂંગાઉથી ભરાઈ જશે. પિતાજી હું કેટલાકને જીભું આપીશ અને જીભું આપ્યા પછી કેવું બોલશે એની શું ખાતરી? તો જીભું આપ્યા પછી કેવી જીભા જોડી કરશે શું? અને પગ આપ્યા પછી ક્યાં જઈને ઊભો રહેશે એની શું ખાતરી? એની શું ખાતરી? પણ છતાંય પિતાજીની સહૃદયતાને સ્વીકારીને ભગવાન બધું આપે જ રાખે. છેલ્લું સ્ટેપ કે ભગવાન આને જીવન આપો, જીવન આપો, જીવન આપો, જીવ આપો, જીવ આપો, જીવ આપો. ભગવાને જીવ આપવાની શરૂઆત કરી, જીવતા કરવાની શરૂઆત કરી. એટલે ભગવાનને અડચણ આવી, કહો હવે તો આ મૃતલોક બની જશે, સારું કૂતરું મરી જશે તોય મારી પાસે મૂકશે કે આને જીવતું કરું. અમારી ગાય છે અમને ખૂબ વાલી હતી એને જીવતી કરો, અમારી માં છે એને જીવતું. આવી રીતે મૃતલોક મટી જશે, અમરલોક થઈ જશે. એટલે ભગવાને પોતાના બધા મનોરથો સમેટીને નિર્ધાર કર્યો કે હવે રાજવી રૂપને પડદે કરવું, રાજવી રૂપને પડદે કરવું. કારણ કે વચન આપ્યા પછી કશું વચન કોટી ને પીર કોટી બે સાથે રહે છે. વચનનો નિર્વાહ કરે છે એ જ વચન પીરાઈમાં પ્રગટ થાય છે. વચનનો નિર્વાહ કરે છે, વચનનો નિર્વાહ કરે છે એ વચન. શરીર મારી માં છે, શરીરને જીવતું રાખે એ પ્રાણ મારો પિતા છે. પ્રાણની હારે હારે જે બોલે છે એ રણુકાર, એ પ્રણવ મારો ગુરુ છે. વચન મારો ગુરુ છે. અને બોલતા બોલતા જેટલું સત સત કોણ તો કે દેવીદાસ, સત કોણ તો કે અમરમાં, સત છે એ મારો પરમાત્મા, મારો ભગવાન છે સાક્ષાત, એ મારો ભગવાન. સચવાતા સચવાતા ધીમે ધીમે વચનની રેણી પાડતા પાડતા ગોહિલવાડની ધર્મ માતા ગંગા સતી કહે છે ત્યાં સુધી પહોંચી જવાય છે. સત બોલતા બોલતા સત સાક્ષી રાખી અને કોઈ વખતે બાપુ હાથ મૂકીને કહી દો એટલે એ તમારું સત સાક્ષી રહીને તમારું પ્રગટ પ્રમાણ બની જાય છે. પણ હવે અમરલોક થઈ જશે એટલે ભગવાને પડદે થવાની વાત કરી કે રાજવી રૂપને પડદે કરવું. બધા અફસોસ કરે છે કે તમે ક્યાં જશો, અમને ક્યાં મળશો, તમારા વિના અમારું શું થશે? ભગવાન કે હું આવ્યો છું એવી જ રીતે અહીંયા બેસીશ. હું જેલમાં નથી તો મૃત્યુ મને લાગુ પડતું નથી. તમે હાકલ મારજો, હાંક મારો અને હોકારા દઈશ, પેઢીએ પેઢીએ પીરાઈનો પ્રકાશ આપીશ, પણ મારો પડદો ન ખોલશો. આહા કેવડી રેણી ઊંચી, મારો પડદો ન ખોલશો. જે માગો તે આપીશ. અને અત્યારે આપે છે ને 1037 ભાગ પડે છે બાપુ. આજનો જન્મેલો કાલ ચોપડામાં નામ ચડે તો 80 વર્ષના ડોસાને જે ભાગ મળે 20,000 મહિને, એ જ આજના જન્મેલા છોકરા નહીં મળે. આવી જાળવણ કરીને રામદેવજી બાપા સમાધિ સ્થાનને સાચવનારા એક આખા પરિવારનો નિર્વાહ કરે છે. નિર્વાહ કરે છે. એ ઠેકેદારી વાળા નથી, એના પૂજારીઓ છે બધા. એને પૂજા કરવાનો હક છે. વંશજ થઈને
મૂછ મરડવાનો અધિકાર નથી એને પૂજા. આવનારા યાત્રીઓમાં રામદેવજીની શ્રદ્ધાના દીવામાં 2 ચમચી દિવેલ પૂરવાનો એનો ઓથોરિટી, એનું કામ એ છે. જેમ હોય તેમ, પરંતુ ભગવાનની અદ્ભુત આ લીલા છે બાપુ. એ લીલામાં ભગવાન એક મહત્વનું કામ કરે છે. 2 જ મિનિટમાં કહું. મહત્વનું કામ એ હતું કે આવરણ કોણ છે? આવરણ કોણ છે? માના ખોડામાં ભગવાન રમતા અને માને રમાડતા, રાજીપો આપીને પ્રસન્ન રાખતા. બ્રહ્મદેવજી ભાઈ રામદેવજી મહારાજ બેનને વચ્ચે 2.5 વર્ષનો તફાવત છે. વિરમદેવજી ભાઈ કહે છે કે મારા રમકડું ક્યાંથી લાવી છે? મને આપને મને બહુ ગમે છે. ભગવાન કે આખા જગતને રમાડું છું ને મને રમકડું બનાવીને રમવું છે. એમાં એક ઘોડેસવાર નીકળો દરવાજેથી, એવી સરસ મજાની ચાલવાળો ઘોડો. એટલે ભગવાને માનો હાથ પકડ્યો. માં તો કે હા ભાઈ ઘોડો છે ને, જુઓ. કે માં મને ઘોડો જોઈએ. તો કે વાત સાચી છે રામદેવ. આ પોકરણગઢની અશ્વશાળાના નાના મોટા પાણીદાર એ બધા અશ્વોને તમારે જ ગુમાવવાના છે. પરંતુ રામદેવ જરા મોટા તો થાવ, જરા મોટા તો થાવ. હટ કરે છે. નહીં માં, हमें तो अभी अभी ही घोड़ा चाहिए माँ. ए मन घोड़लियो मंगवा दे मोरी माँ, મને ઘોડલિયો ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો મને ઘોડલિયો મંગવા દે મોરી માँ, મને ઘોડલિયો મંગવા. ઘોડે ચડીને 2 મિનિટ બેસને ભાઈ. ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું. મને ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો મંગવા દે. ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો મંગવા દે. મને ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો મંગવા. મને ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો મંગવા. મન ઘોડા જેવું છે. ઘડીક આપણને ઉપર બેસવા દે છે અને ઘડીક આપણી ઉપર બેસી જાય. મન ઘોડા જેવું છે. તો સાહેબ કબીર કહે છે કે મન, જો તારે આટલી ધમાલ કરવી હોય, મોંએથી બટકા ભરવા હોય ને પગેથી લાત મારવી હોય, તો અમે તને કાંટાળી લગામ ચડાવશું અને તારા પેટ ઉપર તંગ કરીને બાંધશું. ઉપવાસ કરવા પડે, એકટાણું કરવું પડે એવું નહીં, પણ તંગ પેટ બાંધશું અને ઉપર બેસી લગામ હાથમાં રાખીને અવળો ચાબુક રાખશું. બોલ પછી શું કરીશ? મન તો ઢીલું પડી ગયું કે ના સાહેબ, તમે જો કાંટાળી લગામ ચડાવો, પેટે તંગ બાંધો, માથે બેસી જાઓ અને વળી પાછી ચાબુક મારો તો હું હાથી જેવું બની જાઉં. સાહેબ કબીર કે તું તો મારું કામ થાય તો અમે 4 બેસીએ તારી પર અંબાડી બનાવી અને 5મો રાખી મહા. હજી એને 5મો રાખીએ કે જેના હાથમાં અંકુશ આપીએ
અને તને વશ કરી રાખે અંકુશની પીડાય. મન કીધું તો મને ન ગોઠી એટલા બધા બેસી જાઓ ને ઈ વળી મહાત મને માર્યા કરે તો કે તો હું લોઢા જેવું બની જાઉં. મન કહે છે મને આવું બધું ક્રિયા કરતું હોય, મને તમને આપણને રમાડતું હોય આપણું, પણ તોય બિચારું મન સૂઈ જાય ત્યારે પડીકામાં વીટાઈને ક્યાંક વયું જાય છે. જો ને સૂઈ જાય ત્યારે અહંકાર ક્યાં જાય, મન ક્યાં જાય, ઇત્યાદિ લાગતા વળગતા ગુણ દોષો બધા મન બેરા સમાઈ જાય. એટલે સાહેબ કબીર કે લોઢા જેવું થઈ જાય તો અમારું કામ થઈ જાય. મન એ અમે તને ખૂબ તપાવીએ, પછી ખૂબ ટીપીએ, પછી ઝીણા આધીનતાના તાર બનાવીએ અને અમારા રામસાગરમાં ચડાવીએ અને ગમે રાખીએ મેળ કરી અને સેવાદાસજી બાપુના હાથમાં આપીએ. પછી તું શું કરીશ? શું કરીશ મન? શું જાણે સમદરિયાની લહેર મારી બાઈ પુરાણ હે મળે તો રાવું જો નહીં રે વૈરાગી સુધર જાવે કાયા માંગ દે જીતને હા રસ્તા કોણે તો બતાયા સાધો સાધો હોઈ જા વૈરાગી સુધર જાવે કાયા સુધર જાવે કાયા. અવસર મળ્યો છે કે બાપુ આપની યાત્રામાં આપની આ જોગ લીધો, એ જોગની યાત્રામાં આને આ બીબામાં બીજી ભાત પાડી છે. વિજયદાસજી બાપુ, પૂજ્ય અમારા કૃષ્ણદાસજી બાપુ, બીબુ આનું અરે એના એ વાવડી ને એની અમારી બોરડી પણ બીજી ભાત પાડી દીધી. બીબે પડી ગઈ બીજી ભાત. ગંગા સતી કહે છે કે બીબે બીજી ભાત પાડી. જાતિપણું ભૂલી અજાતિ પદને સેવો દીકરા પાનબાઈ. હે જાણી લિયો જીવની એ જાત, આ સજાતી આવી જાતી એની જુગતી બતાવું. માના શરીરની એવી રચના કરે તો મારે ને તમારે આ શરીર લેવા, એના સિવાય કોણ આપી શકે આ શરીર? માનવ શરીરની રચના એવી કરી, એની હારે હારે એનામાં એવી શક્તિ મૂકી કે માં સંકલ્પ કરે છે એના લોહીમાંથી દૂધ તૈયાર કરી દે છે.
પુરુષને એવી શક્તિ આપી એના લોહીમાંથી બીજ તૈયાર કરી શકે, પણ માને એના ધર્મની ખબર છે, પુરુષને ધર્મ હાથમાંથી, એટલે એને ખ્યાલ નથી આવતો કે કયા બીજમાંથી મારે ઉગવાનું છે. ધર્મ નથી પાડી શકાતો, કારણ કે એ ધર્મ સદગુરુ સંતો સિવાય, સદગુરુ સિવાય, સત એના સિવાય એ ધર્મ એનાથી ઢુકડું જવાતું નથી. આપણાથી સંભળાય પાલન અઘરું છે, કઠિન છે. સજાતી વિજાતિની જુગતી બતાવું પાનભાઈ, આને આ બે પાડી દઉં બીજી. આવી તાકાત એના વચનમાં છે. એ વચનમાંથી પ્રગટેલા સતમાં આવી તાકાત છે, અને સતમાંથી પ્રગટેલા પ્રેમની આવી તાકાત છે કે બે પાડી દઉં બીજી ભાત, આને હબીબામાં બીજી ભાત. હૃદયથી ખૂબ ખૂબ રાજીપાનો અનુભવ કરું છું, અને પ્રસંગ સાથે અત્યારની જે કોઈ શિષ્ટાચાર વિધિ હોય, ગોકુળ બાપા બે બોલ બોલીને રજૂ કરશે. આશા રાખું છું ટાઈમ છે આપણી પાસે તો બંને એ મહાપુરુષોને બે વચનો આપણા સુધી ઝીલી શકાય, પાડી શકાય એવી યાદીઓવાળા બોલ બોલશે. ધન્યવાદ. ધનગઢી કે ભાગ પાછા મારા અંતરથી શબ્દ નીકળે છે. નથી આવતી, નથી આવતી, નથી આવતી, આ ઘડી નથી આવતી. અરે ભાગ્યશાળી હોય એ જ આ ગદગંગામાં નાહી શકે, આચમન કરી શકે. નથી પુકાર કરી કરીને બોલાવી શકાતા, નથી એને આ ગાડે બેસાડી શકાતા. બાપજી સંતો કે છે ભાગ્ય કે છે કે નથી એની વિશે હું બહુ નહીં બોલું, વિવેચન નહીં કરું, પણ છતાં આ ઘડીએ મારે કહેવું પડે છે કે ભાગ્ય બિન કશું નહીં પાય, નહીં મળે. આજે આ ધરા મને અમારી જન્મભૂમિ અંદરથી બોલે છે કે મને આ છેડે પહોંચાડી, આ માં મને અહીંયા ધાવવા લઈ આવી. ભાઈ હું હાથ જોડીને કહું છું, કાંઈ કરતો નથી, મારી કોઈ અભિલાષા નથી કે હું મારી મહાનતા બતાવવાનો મારો સમય નથી, અને હું મહાન થવા માંગતો બી નથી. સંતોએ ગાયેલી વસ્તુમાં ઝીણો ઝીણો થઈને રહેવા માંગુ છું, સંતોના આશીર્વાદને આધીન છું. બાપજીએ કહ્યું એમ માની જેમ અમે સેવાદાસ બાપુના ખોળામાં રમેલા છીએ, એમને અમને વાલ કરે છે. આ તો એમના દીકરાનું જો વાલ મળતું હોય તો અમને તમે આટલી પેઢી જો કદાચ સંતોની મળતી હોય તો આથી અમે એટલું જ કહીએ કે આટલું બાજીવ ભાગ્યશાળી આથી વિશે શું હોય. ગામને અવાજ કરીને કહું છું, બાપજી આજ કેટલામો બીજો દિવસ છે? ત્રીજો. હજી 4 દિવસ બાકી રહે છે, હજી 4 દિવસ. અને બાપજીને મેં કહ્યું કે આજની ધરામાં હું કરશનદાસજી બાપુને કહું છું કે આ ધરા આજે શું ફાલી ફૂલીને શું બગીચો બની છે. વલ્લભ કુળના બાળક એવા આચાર્યશ્રીની ભેસાણમાં પધરામણી છે, એટલે અહીંયા હોય કે ન હોય આખું ગામ આજે ભક્તિમય ભાવમાં ડૂબેલું છે. બાપુ મારા શ્રી પધાર્યા છે, અમુક કાર્યાણસમાં હું કાલે વિનંતી બી લઈને ગયો હતો, એટલે નહીં પધારી શક્યા. તો આપણે બધા એમના છતાં યાદ કરીએ. વૈષ્ણવ બી એની સેવામાં હોય તો એમને બી યાદ કરીએ,
પણ એ કદાચ 2 દિવસ 3 દિવસનું છે, આ 7 દિવસનું છે. તન મન ધનથી દરેક 18 વરણ તો ખરા જ. ખાસ લોક પ્રતિનિધિત્વ ધરાવતા સેવક સમાજ કહું છું, સેવક એ બી મોટા સેવક છે. કુદરતે એને ભગવાન ઈશ્વરે એને સમય આપ્યો છે સેવાનો. પાનબાઈના ભજન એટલું તો મારો કોઈ ઓલું નથી કે હું એ જીવ નથી કે બધું બોલી શકું. એને હાથ જોડીને કહું છું, હાથ જોડી બધી વસ્તુ ભૂલીને. જો ભાઈ હીરા કાંઈ એવું નથી, અંગ્રેજીમાં છે ક્વોલિટી ઉત્તમ છે, ક્વોન્ટિટીની આરે બહુ લેવા દેવા નથી. તો આ જેટલા અમીરત્નો કે હીરાઓ બેઠા છે, આ વધારે ઘણું બાપજીને બોલવા માટેનું સાધન છે. પણ છતાં કહું કે લોક રાહે ગમે ત્યાં જઈએ, અથવા તો આપણી નબળાઈ છે ને આપણે માની ગયેલા છીએ કે આગેવાનો જોઈએ, જાજી વસ્તી જોઈએ. કુદરતના દરબારમાં આ વસ્તી નથી અને મારા હૃદયમાં અભાવ નથી. તમને ગમે એટલો મને મોટા ગણતા હોય તો આ તો ધનના વડી, આ ગામના ઘડીલો મને મારા ગણે, કોઈ મને મારા ઉંમરની દ્રષ્ટિએ સહી ઓલા ગણે. પણ બધા હાજરો આપો, બધું ભૂલીને આપો. આ ક્યાંથી કઈ રીતે કયા નસીબે કયા સંજોગે મુરદાસ બાપુનો આપણને લાભ મળ્યો છે. હું તો ત્યાં સુધી કહું છું કે આ કોઈ કાળે ભેસાણને કેટલી પેઢી સુધી મળશે કે નહીં મળશે એ તો હું કહી શકતો નથી. ફરી અને સંતોની કેટલી મહેરબાની છે કે રોજ સંતો આપણી ઉપર મહેરબાની કરે છે, પધારે છે. અને એનો તમે દ્રશ્ય આનંદ જુઓ, સાધુની પ્રફુલ્લતા જુઓ. ક્યાં સંસારી જીવ લઈ શકશે આનંદ? આ ઘડી જોવો, આ પર જોવો. વિશેષ નથી કહેતો, ગ્રામજનોનો બહેનોને બી બાપુજી બધું જે કાંઈ વધારે ઘણું આમાંથી મળે છે. લેવા આવો, ચમચી ભરો, ઘડો ભરો, ગાગર ભરો, જેટલું આપણું મન કે એનું આચમન કરો. અને માફી માંગીને કહું છું, ક્યાંય મારી ક્ષતિ રહી ગઈ હોય, આ યજ્ઞમાં કદાચ મારી ક્ષતિ હોય તો બાળક જણીને મને માફ કરો. પણ તમે ગામનું ભલું તો શું, ભલું બુરા તો શું કહીએ, કોણ ભલું કરી શકે અને કોણ બુરું કરી શકે. પણ સમાજને નાતે લાગતું હોય રૂડું, સંતોને મનમાં આનંદ થતો હોય કે આ ગામ આટલું બધું ભક્તિભાવ ભરેલું છે, છતાં એ બી કહું છું કે આનું કારણ એ બી છે કે આપણે બાપુજી આપણે કેબલમાં જાહેર કર્યું છે એટલે કદાચ ઠંડીનો સમય છે ન આવતા હોય, પણ છતાં જે વર્ગ આવી શકે એવો છે એવો આવે, સાંભળે, સહકાર આપે. યોગદાનમાં આપવું હોય તો વિજ્ઞાન તન મન ધનથી ભાગ લે. અને જો કોઈ જાતનો પૈસા આવશે એમાંથી એક નવો પૈસો બી ગામના ઘાસચારામાંથી નથી, એના માટે જ છે. એ ખાસ મનમાં જ ઉતારે. બાકી બીજું શું થાય છે ને ક્યાંથી થાય છે, શું થાય છે એવું મારું એમ કહેવા માંગતો નથી. પણ એમાં આ કથા એ નથી કે બારાના ખર્ચા ને આઠાના આવ્યા. એટલે એ તમારે ઉપયોગીની વાત છે અને તમારે આ કરવાનું છે. એટલે ભલે આપણે કાયમી કરતા શું તો વધારો થાય, છતાં બી ખાસ મારી વિનંતી બધાને છે, ગમે તેને લાવો, ગમે તેના ભોગ લાવો, ગમે તેને આપણે જે બી ચારા માટે વધારે બની શકે એ મારી ખાસ વિનંતી છે, કરો. હવે આ વેળાએ હું વિજય બાપુને 2 શબ્દો એમના વચનામૃતનું હું વિનંતી કરું છું કે 2 શબ્દો બોલો. સદગુરુ દેવ કી, પરબના પીરની, રામદેવજી મહારાજની, આપા ગીગાની, સત સનાતન ધર્મની. આજે આપના નગરમાં ભગવાન રામદેવજી મહારાજ પોથી સ્વરૂપે, વાંગ્મય સ્વરૂપે તો છે, આપણે દર્શી રહ્યા છીએ. રામદેવ ભક્તિ માનસ કથામાં પૂજ્ય મુરદાસ બાપુ આપણને બહુ દેશી હાવ હૃદયની હેલીમાંથી શીખવાડે છે, સમજાવે છે. એવા પ્રસંગો ઉપસ્થિત પૂજ્ય બાપુ પરબથી કૃષ્ણદાસ બાપુ, કેતન બાપુ ઉપસ્થિત, બોકડ બાપા, આપ બધાય વાલા શ્રોતાજનો,
બાપુએ મને બોલવાની ફરજ પાડી છે, પણ આ બોલવા જેવું કાંઈ છે નહીં બાપુ. ભાતું પડી ગઈ છે વાત ઉપર ધન્ય. ને રીત બની ગઈ છે વાત ઉપર. બીક લાગે ને દીવો કરી અંજવાળું થાય એ તો આપણો ભ્રમ છે કે બાઈએ કીધું દીવો કર એટલે જીવાત નહીં ઉડે, દીવે જીવાત વહી જાય. દિવસે દીવા કરીને તમને સત્સંગમાં લઈ જવા ને આ મોટી ભાત છે બાપુ વર્તમાન. રાતે તો બીક લાગે ને દીવા કરવા પડે, બા કે ને બાપુજી કે ને આતા કે દીવો કર એટલે આગળ તને બીક નહીં લાગે. નકર હાવલા બોલે હો દિવસે હોત. હા બાબા. તો આ દિવસે સત્સંગનો દીવો કર્યો છે, જ્યોત કરી છે. એક માનવતાવાદને જાગૃત રાખવા માટે, એક પ્રકૃતિવાદને જાગૃત રાખવા માટે, એક બીબે કઈ વાત છે એને જોવા માટેની આ સત્સંગ કથા છે. અરે બાબા. આજની કથામાં ઘણા બધા આત્માઓ સાંભળે છે. એ જાગૃત છે કે નહીં તો આપણે નથી, પણ દીવો જાગૃત છે, અરે જેને સત્સંગી રૂપે શબ્દ રૂપે જ્યોત સામે છે. એમાં આંગળી ન મુકાય, દર્શાય જ ખાલી બસ. એને દર્શી લેવાય, એને દર્શન કહીએ આપણે. આવું અમારે બન્યું હતું સત્તાધાર એકવાર, કે ભાઈ એ વાત આગળ ન હોય ટૂંકમાં, કે પશુ સુધી અમારા પીરાણા, અમારા ગુરુ, અમારા પીરો, અમારા પતિત પાવન જેને કહીએ ને સીતારામ સીતારામ, હાવ ગરીને કાંઠે રહી છે. સત્સંગમાં તો નથી જવાતું, સંસ્કૃત આવડતું નથી. સત્સંગમાં જવાતું નથી, સંસ્કૃત આવડતું નથી. બસ દર્શી લઈએ એટલે બધું આવી ગયું. ઘણી વાર બાપુના ખોળામાં બેહવા મળે છે, બાપુ ખોળામાં બેહાડે, વાલ કરે. કીધું ને કે માને ખબર હોય કે હવે દૂધ તૈયાર કરવું પડશે, એમ ગુરુને ખબર જ હોય. એ ભલે ને બીબુ ગમે ત્યાં હોય, વાત તો અમારી જ છે ને, તેની પાસે ગુરુત્વ છે. બાપુ એવો દીકરા જેવો, શિષ્ય જેવો પ્રેમ આપે છે. અમને છાયા મળે છે, વાતે વેતે છાયા મળે છે. ને શબ્દો તો શું લઈ શકીએ સાહેબ, એમાં અખંડ રહેવું પડે. શબ્દમાં અખંડ રહેવું પડે. અખંડ રહેવાના પ્રયત્નો કરીએ છીએ. અને બસ આ સત્સંગની જ્યોતમાં જોયા કરીને તાયપા કરી એટલે નિર્વાહ થયા કરે જીવનનો. અરે બાબા. બાપુએ બહુ એકદમ દેશી હેલીમાં આપણે કહીએ ને હાવ ગામઠી ભાષામાં કથા સંભળાવે છે. કથાની આ એક સત્સંગ છે, એક મહિમાને તાજરત કરે છે. એક જે આપણો સનાતનનો મહિમા છે, કોનો કેમ કેમ પ્રાગટ્ય થયું, કોને કેમ કેમ જન્મ લેવો, જન્મ લીધા પછી કોને કોને જવાબદારીઓ હોવી હોય, એ આ કથાનું મર્મ છે. વર્તમાનમાં કલિકાલમાં વિજ્ઞાન યુગમાં આવી વાત હાલતી હોય ને આખી ભીની ન થાય તો આપણે ક્યાંય નથી ગયા. અરે બાબા. ક્યાંય નથી ગયા. શમશાના જાય તો આખા ગામના વૈરાગ લાગે, પણ એ વૈરાગ એ ઘડીક દુઃખનો હોય, પળનો હોય. પણ આ વૈરાગ વાતનો છે, વ્યવહારનો છે, વિવેકનો છે, વિમર્શતાનો છે, વચેટનો છે. અને ઠેઠ સુધી પુગાડી દે એવી આપણે બાપુની પ્રાર્થના કરશું. દેવીદાસ બાપુના ખોળામાં બેઠા છે, અમરમાની છાયામાં છે. આપણને કાંઈક થાય તો ત્યાં અસર થાય, ત્યાંથી કાંઈક કહેવામાં આવે તો ગામના ગામ જાગવા મળે, ભાગવા મળે. હમણાં જ અષાઢી બીજ જાપશે, પાછી ગઈ. બીજે બીજની વાત છે ભાઈ. આમાં તો કોણ બીજ તારે ને કોણ બીજ વાવે, એ તો સદગુરુને કાં તો જનેતા તારે ને વાવે. બાકી તો બધા ખેલ નિરાળા છે, કાં તો માં અને કાં ગુરુ. અરે બાપા. એમાં આ મહિમા, આ વાંગમય સ્વરૂપે ભગવાન બિરાજ્યા છે, કે આપણે જોઈ નથી શકતા ક્યાંય. આપણે એને જોઈ જ નથી શકતા. એના એટલા બધા રૂપ છે, એટલા બધા લક્ષણો છે. એમ કે ને કે ભાઈ 36-32 રમે એમ. પણ પ્રેમ અને કરુણા, દયા જેના હૃદયમાં ઉતરે, અહીંયા ભગવાન સામે સામો રમે એટલી ખબર છે. આપને ખૂબ આ સત્સંગના માધ્યમથી પ્રેમ મળે. પુત્રો પ્રેમ, પૌત્રાદી પ્રેમ, ગ્રામીણ પ્રેમ, પશુ પ્રેમ, સાધુ પ્રેમ, સંસ્થાનો પ્રેમ મળે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. વિશેષ બાપુના પણ આશીર્વાદ લેવા છે આપણે. અને આપણને આવો પ્રેમ મળતો રહે બસ સાધુવાદમાં, એવી ભગવાન પાસે અને સદગુરુ પાસે પ્રાર્થના. જય શ્રી રામ. અભાગીગા પ્રસન્ન રહો. ओम सच्चित निजयानंद सचिदानंद दत्तात्रेय देवीदास नमो सर्वे आत्मा भूतामि नमो परमात्मा रमणीयम ब्रह्मे नमः. આજે બાબા રામદેવજી મહારાજ એટલે જે ગોડ ટુ સોલ પરમાત્મા એ ઈશ્વરી અંશ અવતાર
યુગો યુગે પ્રાગટ્ય દીપેથી જેમ સૂર્ય ઉદય થતો હોય, ચંદ્રમાં પ્રગટ થતા હોય, શીતળતા પ્રાપ્ત થતી હોય, એવા બાબાના નામથી આપણા જીવનમાં શીતળતા અને ચંદ્રનો પ્રકાશ અને સૂર્યનો પ્રકાશ આવરણને દૂર કરે એવા સુંદર મજાના રામાયણની અંદર જે સંશોધકો જેની લિપિ લખી છે, એક એક શબ્દની અંદર રામદેવજી એ ગોકળ બાપાએ ગાયોને પૂર્ણાર્થે રામાયણનું આયોજન ગોઠવ્યું. અને મને વાત કરી કે મૂલદાસ બાપુ એ એમાં સહમત થયા છે અને જરાય તમારે ચિંતા નહીં કરવાની. હું મારી શૈલીમાં હાવ ગામઠી શૈલીમાં હું તમને સમજાવીશ અને બધાને સંતોષ આપીશ. અને ગાય માતા માટે છે પ્રસંગ, એટલે હું આપ જરાય ચિંતા નહીં કરું, હું મારી રીતે આવી જાય. આવું મને ગોકળ બાપાએ રજૂઆત કરી. તો ધન્યવાદ છે ગોકળભાઈને કે ગાયો માટે આજે પુરુષાર્થન કરી રહ્યા છે, તો એ બાબતમાં ખૂબ ખૂબ શુક્રિયા, ધન્યવાદ. તો ગાયો નિમિત્તે જો રામાયણનું આયોજન ગોઠવ્યું, તો અમારું જે આગમન છે તો ગાયો નિમિત્તે એક ગાડી પરબની સંસ્થા તરફથી તમને ખાસ એક ગાડી તમારી ગાયો માટે ભેજવામાં આવશે. પછી વિજયદાસ બાપુએ બહુ સરસ આપણને રજૂઆત કરી કે દીપ પ્રજ્વલિત કરો. દીપ આધારિત આખું છે. તો દીપનો અર્થ થાય પ્રહલબ્ધ. પ્રહલબ્ધની ખોજ કરો અને પ્રહલબ્ધથી ચેતનાની જાગૃતિ થાય છે. તો જે પ શબ્દ છે પરબ, પરબની શોધ કરો. પરબ એટલે પ શબ્દ છે એ પરમ તત્વ છે અને ર શબ્દ છે એ રબ છે. રબ અને બ શબ્દ છે એ બ્રહ્મ છે. ત્રણ માત્રા મળે પરબ્રહ્મ કહેવાય છે. તો જે પરબ્રહ્મ તત્વ છે એ મૂલદાસ બાપુએ લલકારીને કીધું. સત એ જે સત શબ્દ છે, ત શબ્દ છે એ તત છે, તત છે તે છે, અને ત શબ્દ છે એ શૂન્ય છે, શૂન્યમાંથી સ શબ્દ છે એ સર્જનતા, એનું નામ સનાતન છે. અને એ જે જ્યોત આપણી સામે જે આપ દેખ રહે હો સબ લોગ, એ જ્યોત આપણી અંદર ચેતના, આપણી ભીતર અંદર ચેતના છે. એનું નામ છે પ એટલે ક બ્રહ્મ, ખ બ્રહ્મ, પ્રાણવાક્યમ સત્યમ બ્રહ્મ. એટલે આપણી અંદર જે પ્રાણ છે એ પ્રાણરૂપી જ્યોત છે. એ બાબા રામદેવજી છે. એ રામ જે શબ્દ છે એ વશિષ્ઠ મહારાજ અને કૌશલ્યા કૈકેયી અને સુમિત્રા જ્યારે બેઠા ત્યારે નામકરણમાં, જ્યારે લાલાજીનું નામકરણ કરવા માટે બેઠા ત્યારે એ વખતે નામને માટે વશિષ્ઠે નક્ષત્ર પર નજર કરી. તો અવકાશ પર નજર કરતા એમાં નક્ષત્રમાં અ શબ્દ આવ્યો. અમર. હવે અ શબ્દ આવ્યો. આમાંથી વશિષ્ઠ મહારાજે અમરમાંથી રકાર શબ્દ લીધો. રકાર લઈ અને રકારમાંથી અમરમાંથી મકાર શબ્દ લીધો. તો મકાર શબ્દની પાછળ જે અ શબ્દ છે એનો શેષ ભાગ મૂક્યો એટલે રામ શબ્દ બન્યો. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે, એ કૌશલ્યા, એ દશરથ, આ બાળકના નામથી જગતનું કલ્યાણ થાય. આ બાળકના નામથી આ જગત સંતોષ અને અન્મય બનશે. આ એ જ રામ છે. એ બાબા રામદેવજી ત્રેતા યુગની અંદર વશિષ્ઠ મહારાજે જે જ્ઞાન આપ્યું હતું એ ત્રેતાયુગનું જ્ઞાન છે. એ દ્વાપરની અંદર ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને ભગવાન કૃષ્ણએ એની ફિલોસોફીમાં કીધું, અર્જુન શોધ, કોઈ તારો ધર્મ નથી, સો ધર્મ. એટલે સો ધર્મ તારી અંદર જે ચેતના છે એ ચેતના છે તારા ધર્મને તું સંભાળ. તો આ છેલ્લે એ બાબા રામદેવજી તરીકે કૃષ્ણ અવતાર, રામ અવતાર અને કલયુગની અંદર તે છેલ્લે અવતારમાં બાબા રામદેવજી એ જ રામ, એ જ કૃષ્ણ તરીકે, રામ તરીકે આપણે અજમલને ત્યાં પોતે પ્રાગટ્ય થયા. હવે છેલ્લો અંશ અવતાર છે એનું નામ નિષ્કલંક, જે ભગવાનના કલંક. તો આજે 2020ની સદી નૂતન વર્ષના અભિનંદન. આપ લોકોને નવું વર્ષના ખૂબ ખૂબ શુક્રિયા, ખૂબ ખૂબ અભિનંદન, આભાર કે નવું વર્ષ આપણું કલ્યાણકારી અને મંગલકારી નવું વર્ષ આપને નીવડે એવા સબ લોકોને બધાને શુભ આશીર્વાદ. તો એ 2020ની સદી પછી છેલ્લે બાબા રામદેવજીએ બોલ્યા કે હવે તમારી પેઢીએ પેઢી હું અવતર તો નહીં લઉં,
પણ હવે તો હું નિષ્કલંક તરીકે અવતાર લે અને વૈષ્ણોદેવી સાથે અને મેઘાદેવી સાથે પાણી ગ્રહણ કરી અને જ્યારે પરબે મીંઢોળ છોડશે ને ત્યારે જગતનું કલ્યાણ થાય. આ ભગવાન રામદેવજીએ આ છેલ્લા રામદેવજી અવતારની અંદર આ ખુલાસો કર્યો છે. તો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ નંદન બાબા રામદેવજીને. અને મૂલદાસ બાપુએ જેની શૈલીમાં રજૂઆત કરી અને ગુરુજી જે ભજન બોલતા હતા એ લડકા તો મેં ભાઈને ઈશારો કરીને શાન કરીને બતાવી. મેં કહ્યું કે મોટા બાપુ ખુદ આવી ગયા, ગુરુજીએ હાજર કર્યા. રામદેવજી રાવણમાં ગુરુજીને હાજર કર્યા, ચેતના તરત આવી ગઈ. એટલે મેં તરત ભાઈને ઈશારો કર્યો. મેં કીધું ગુરુજીનું જ આ બધું સ્વર છે. અને ગુરુજીની સાથે મૂલદાસ બાપુ એમ હતા, લાલદાસ બાપુ ગુરુજી દાદા ગુરુ. તો મૂલદાસ બાપુ અને લાલદાસ બાપુ એ ગુરુજીની સાથે ખૂબ રેલ. અને હું જ્યાં ગામડામાં જતા તો મારી સાથે લાલદાસ બાપુ મારી સાથે રહે. અને મને કે નહીં તારે એકલા નથી જવાનું, હું સાથે આવું છું અને હું તારી ભેગો રહી. જ્યાં ગુજરાતમાં ક્યાંક જ્યાં જવાનું થયું તો લાલદાસ બાપુ મારી સાથે રહેતા અને ખૂબ ખૂબ આનંદ કર્યો. આજે મને પ્રતિપ અને એ સાકાર તરીકે મૂલદાસ બાપુએ મને એ શાન બતાવી. તો ધન્યવાદ, શુક્રિયા, આભાર મૂલદાસ બાપુનો ખૂબ ખૂબ. બધા ગતિને સદદેવીદાસ અમરદેવીદાસ મારી વ્યક્તિને પૂર્ણ કરું છું. બોલો પરબના પીર પ્રસન્ન રહો. બે 5 મિનિટ આપણે સૌ પોથીજીની આરતી કરશું અને ભાયાણી પરિવારના તમામ ભાઈઓ બહેનો આરતીમાં વધારે એવી વિનંતી. આરતીના દર્શન કરી આરતી કર્યા લીધા બાદ આપણે અહીંથી બધા છૂટા પડશું. સૌને જય સીતારામ. રાજેભાઈ આરતી. આરતી ઉતારો ન કલંકની રે, ગુરુ આરતી ઉતારો કલંકની રે, એનો કલંકની રે ગુરુ રામની રે, કલંકની રે ગુરુ રામની રે, પહેલી આરતી એ પ્રભુજી પધાર્યા, પહેલી આરતી એ પ્રભુજી પધાર્યા રે, બીજી આરતી એ 12 બીજના ધણી રે, બીજી આરતી એ 12 બીજના ધણી રે, ત્રીજી આરતી મેં તત્વથી પર કરી, ત્રીજી આરતી મેં તત્વથી પર કરી રે, ચોથી આરતી 4 યુગમાં ફરી રે, ચોથી આરતી 4 યુગમાં ફરી રે, કર જોડીને બાળક બોલ્યા, કર જોડીને બાળક બોલ્યા, ગુરુએ અંતરના પડદા ખોલ્યા રે, ગુરુએ અંતરના પડદા ખોલ્યા રે, ગુરુ આરતી ઉતારું ન કલંકની રે, આરતી ઉતારું કલંકની રે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવ ભવાની સૈતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલમ
मंगलाय तनोहरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नीलस्तं शैलस्तं विराजितं मरुधरं नैनाभिरामं रामदेवं वन्दे विभूमुखे विनलसुतं गोविन्दं रामदेवं जगत्पते देहि भक्ति मुक्ति च वरदं त्वामहं शरणागतं। बोलो रामदेव जी महाराज अजमल घर अवतार ज्योति नारायण भगवान प्रसन्न रहो। जी हाँ